દાદા આપણા ગામમાં આવે તો ઉત્સાહ તો હોય ને. નામ કોઈનું નહીં પણ કામ હનુમાનનો. શ્વાસે સ્મરણ વિશ્વાસે નામ, એવા મારા દાદા હનુમાન, એવા મારા દાદા હનુમાન. શું કહેશો, કેટલા દિવસથી દાદાની સેવામાં તડામાર તૈયારીમાં લાગે? છેલ્લા 2 મહિનાથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું કે જે કચ્છભાઈ હનુમાન યુથ આઇકોન ગણાય, એ આપણા ગામમાં આવતા હોય તો આપણને એના જેવો ઉત્સાહ તો એકેય ન હોઈ શકે. જ્યારે અમે બેનરો લગાડતા ને ત્યારે અમે લખતા કે આ મારી કથા છે, આ સમગ્ર રાજકોટની કથા છે. અને આજે જયારે ભક્તિનું ઘોડાપુર જયારે લોકો આવે છે ને, ત્યારે એ ખબર પડે કે આ ખરેખર આખા રાજકોટની કથા છે. પાલ નમકીનના જે છોકરાઓ છે એ છેલ્લા 12 દિવસથી એને રજા રાખી દીધી. રજા રાખી 24 કલાક અહીંયા ગયા. રાતે 3 વાગે જાય છે, સવારે 8 વાગે પાછા ગ્રાઉન્ડમાં. દાદાનું કામ હોય એટલે ઉત્સાહની તો વાત જ જવા દો. અને સૌરાષ્ટ્ર આમતું ઉત્સવ પ્રેમી જ રહ્યું છે. અમને ઘણા લોકોએ કેક આપી કે મારી દાદા પાસે કેક પહોંચાડો, મારી દાદા પાસે કેક પહોંચાડો. અને જેવી એની પાસેથી આપણે કેક લેતા હતા ને એને આપણે આમ જય સિયારામ એમ કહેતા હતા. એને એમ થઈ ગયું કે મારું કોક લઈ ગયું, હનુમાનજી કેક લઈને મૂકી ગયા છે. કોઈ પણ વ્યક્તિ એમ કે હું 10 કરોડ રૂપિયા દઉં, 10 કરોડ રૂપિયા મને આવી કથા કરી દો, એનાથી આ કથા આવી કથા ના થાય એટલે ના થાય. દરેક અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ જગ્યાએથી આવે છે, પણ હનુમાનજી મહારાજના દોરા રૂપી જ્યારે એમાંથી પસાર થયો ને, ત્યારે આ એક અલગ અલગ જે સ્વયંસેવક છે એ દાદાનો સરસ મજાનો સુંદર હાર બની અને દાદાના ચરણોની અંદર ગયો છે. મેન જે ધ્યેય હતો કે દાદાની કથાને 100% એવું છે, એ 100% નહીં પણ શબ્દમાં નહીં કહી શકાય કેટલા ગણું છે સફળ થયું. અંદાજિત 4 લાખથી પણ વધુ લોકોએ આ હનુમાન ચાલીસા યુવા કથાનો લાભ લીધેલો છે. એક વસ્તુ બીજી એ છે કે આની અંદર કોઈ પણ એક નાનું પણ એવું વિઘ્ન નથી આવ્યું. જે વિઘ્ન આવ્યું હતું એ દાદાએ અટકાવી દીધું, જે વરસાદ વાળું વાતાવરણ હતું. અને એ જન્મ ઉત્સવ જે આપણો થયો એ નવા વર્ષમાં થયો, એ એક પણ ખુશીનો એક દિવસ કહેવાય. અહીંયા રક્ત નહીં પણ દરેક એક નવી જિંદગી વહી રહી છે. ઝાડવું નહીં પણ પરિવર્તન વવાઈ રહ્યું છે. ભોજન નહીં પણ પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. પાંચા બાપાના 5 આંગળીથી બનેલી 4 રૂપી અમૃતનું વિતરણ થયેલું છે. અહીંયા દરેક સ્વયંસેવકો એટલા ભાવથી જોડાયેલા છે ને કે આખી પ્રોસેસ 1-1.25 મહિનાથી જે કરતા હતા ને એવી મિત્રતા બંધાઈ ગઈ છે. પરિવાર જેવું વાતાવરણ બંધાય કે ખરેખર આ પૂરું થશે ને એટલે બધા રડીને જવાના છે. 100% છે કપિલભાઈ.